નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં સૌથી મોટા 10 સમાચાર સામે આવી રહ્યા છે તેમણે આપણે વિગતે જાણીશું। તેમાં 7મા અને 10મા સમાચાર તો ખેડૂતો માટે ખૂબ જ મહત્વના અથવા મોટી ખુશખબર છે। તો જાણીએ સંપૂર્ણ માહિતી વિગતે। તો સૌથી પહેલા સમાચાર મહાકુંભ મેળામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જે મહાકુંભ શરૂ છે તેની માટે મહાકુંભ મેળામાં 26 ફેબ્રુઆરી સુધી આ મેળો ચાલુ રહેવાનો છે। મહાકુંભમાં આ વખતે ગુજરાતમાંથી 3 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુ પ્રયાગરાજ પહોંચી શકે છે તેવી શક્યતા છે અને મહાકુંભમાં શ્રદ્ધાળુના ઘસારાને જોતા રાજ્યમાં 20થી વધુ સ્પેશિયલ ટ્રેનો તેમજ અમદાવાદ પ્રયાગરાજની વિશેષ ફ્લાઇટ પણ જાહેરાત કરવામાં આવી છે। પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે। વિમાની ભાડા 40,000 સુધી પહોંચી ગયા છે। જોકે અમદાવાદથી રોજની 35 જેટલી મહાકુંભ સ્પેશિયલ લક્ઝરી બસો પ્રયાણ કરી રહી છે। ત્યારે સામે આવેલી માહિતી અનુસાર બસમાં 10થી 13,000 સુધીનું વ્યક્તિ દીઠ આવવા જવાનું ભાડું ચાલી રહ્યું છે। દર વર્ષે 12 વર્ષે યોજાતો આ મહાકુંભમાં ભાગ લેવાનો લાભ લેવા માટે ગુજરાતીઓ અનેક લોકો ખાનગી બસો કાર સહિત ખાનગી વાહનો દ્વારા પ્રયાગરાજ પહોંચવાનું આયોજન કરી રહ્યા છે અને આ ઉપરાંત ટ્રેનોમાં પણ વેઇટિંગ સતત ચાલી રહ્યું છે। હવે વાત કરીએ લોક ઉપયોગી 5 મોટા સમાચારની તો કે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવાની તારીખ વધારવામાં આવી છે। છેલ્લી તારીખ હવે 31 માર્ચ 2025 કરવામાં આવી છે। તો જે કોઈને બાકી હોય તે રેશન કાર્ડની ઈ-કેવાયસી કરાવી લે। 31 માર્ચ 2025 સુધીમાં ઈ-કેવાયસી ફરજિયાત કરવું પડશે। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે ત્યારે 2026માં 8મું પગાર પંચ લાગુ થશે અને સરકારી કર્મચારીઓના પગારમાં બહુ મોટો વધારો થશે। જંત્રીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે કે 20 જાન્યુઆરી સુધીમાં વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી છે અને હવે તેનો કંઈક નિર્ણય લેવામાં આવશે। વાત કરી લે રાજ્યમાં 24,700 શિક્ષકોની ભરતી ખાલી પડેલ છે તે 1 મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે। શિક્ષણ મંત્રીની જાહેરાત કરવામાં આવી છે કે હવે રાજ્યમાં 24,700 શિક્ષકોની ભરતી ખાલી પડે છે તે 1 મહિનામાં પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા છે। ફ્રીમાં આધાર અપડેટ કરવાની તારીખ 14 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે। તો જે પણ કોઈને આધાર કાર્ડમાં અપડેટ કરાવવાનું હોય તે ફ્રીમાં કરાવી શકે છે। ખેડૂતોને મોટો ઝટકો ઇફકો દ્વારા આ ઝટકો લગાડવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે જેમાં ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે। ₹250નો વધારો કરવામાં આવતા ખેડૂતો આર્થિક રીતે પરેશાન થવાનો વારો આવશે। મળતી માહિતી મુજબ ઇફકોએ એનપીકે ખાતર ભાવમાં વધારો કર્યો છે જેમાં 50 કિલોની બેગ પર ઇફકોએ ₹250નો વધારો કર્યો છે જેમાં 50 કિલોની બેગ પર નવો ભાવ હવે ₹1,720 પહોંચશે। ત્યારે ઇફકો દ્વારા ₹250નો બોજો નાખવામાં આવતા ખેત ઉત્પાદનમાં ખર્ચમાં વધારો કર્યો છે। વાત કરી રહ્યા બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થી અને વાલીઓની તો કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે ખાસ સ્પેશિયલ પોર્ટલ શરૂ કરવામાં આવી છે અને આ સ્પેશિયલ પોર્ટલનું નામ છે સારથી। પોર્ટલ પરથી વિદ્યાર્થી વાલીઓ અભ્યાસને લગતી મૂંઝવણો દૂર કરવામાં આવશે અને વિદ્યાર્થી અને વાલીઓ માટે 99 099 22648 હેલ્પલાઇન વોટ્સએપ નંબર પણ ઉપર મેસેજ કરી તમે આની માહિતી મેળવી શકો છો। આગામી ફેબ્રુઆરીમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજવાની શક્યતા છે। વાત કરી લે લાભ આપતું વિદ્યાર્થીઓનું ખાસ કાર્ડ એટલે અપાર આઈડી સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ માટે ખાસ આધાર જેવી આઈડી બનાવશે અને એક વિદ્યાર્થી એક આઈડી કાર્ડ ખૂબ જ ઉપયોગી થઈ શકશે। વિદ્યાર્થી માટે આ એક આધાર કાર્ડનું કામ કરશે। શૈક્ષણિક કારકિર્દીને લગતા તમામ બાબતો અને એક કાર્ડથી જાણી શકાય તેવી વિદ્યાર્થીઓને તમામ વ્યક્તિગત માહિતી આ આઈડી કાર્ડમાં સામેલ હશે। આ કાર્ડ હાયર સેકન્ડરી સુધી વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવશે। વાત કરી લે રેશન કાર્ડ ધારકો માટે નવી ભેટ તો કે હવે દુકાનદાર હાજર નહીં હોય તો પણ અનાજ મેળવી શકશો અને રેશન કાર્ડ ધારકોને 24 કલાકમાં કોઈ પણ સમયે અનાજ મળી રહેશે। ભાવનગરમાં પરા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન શરૂ કરવામાં આવ્યું છે। આ મશીન રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ એટલે કે NFSA સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીને મળવાપાત્ર ઘઉં તથા ચોખાના જથ્થાને તેમના આધાર આધારિત બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા આમાંથી તમે અનાજ મેળવી શકશો। વાત કરી લે ખેડૂતોને ખુશખબરની તો કે રાજ્યમાં 1 માર્ચથી ઘઉંના ટેકાના ભાવ શરૂ થશે અને ખરીદી શરૂ થશે। 214 ખરીદી કેન્દ્રો પરથી આ ખરીદી શરૂ કરવામાં આવશે અને ₹2425 પ્રતિ ક્વિન્ટલ લઘુત્તમ ભાવે ખરીદી કરાશે। ટેકાના ભાવે ઘઉં વેચવાની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા હાલમાં કાર્યરત છે। અત્યાર સુધીમાં 33,863 ખેડૂતોએ નોંધણી કરાઈ છે।
મોબાઈલ ફોનને રાખનારાઓ માટે ખુશખબરની વાત કરીએ તો કે મોબાઈલમાં 2 સિમ કાર્ડનો ઉપયોગ કરનારા માણસો માટે આવી ખુશખબર. ટ્રાયનો નવો નિયમ અનુસાર જો તમારા નંબર ઉપર 90 દિવસ સુધી નિષ્ક્રિય રહે છે અને 20 રૂપિયાનું પ્રીપેડ બેલેન્સ છે તો કંપની દ્વારા 20 રૂપિયા કાપી લેશે અને 30 દિવસની વેલિડિટી વધારી દેશે. એટલે કે નંબર કુલ 120 દિવસ સુધી સક્રિય રહેશે. 120 દિવસ પછી 15 દિવસનો ગ્રેસ પીરિયડ આપશે અને હવે માત્ર 20 રૂપિયાના આધારે 4 મહિના સિમ એક્ટિવ રહેશે. હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા બજેટની, તો હવે આ આવી ગયું છે ફેબ્રુઆરીમાં બજેટ. દરેક લોકો બજેટની આતુરતાથી રાહ જોઈ બેઠા હોય છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરી શરૂ થશે. 20 ફેબ્રુઆરી બજેટ રજૂ કરશે અને 19 ફેબ્રુઆરી બપોરે 12 કલાક સત્રની શરૂઆત થશે. 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. આ વખતે બજેટમાં સરકાર જનતાને કઈ રાહત આપશે તેના પર સૌની નજર ટકેલી છે. વાત કરી લે ખેડૂતોને મળશે 10,000ની સહાય. તો કે કેન્દ્ર સરકારનું 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા બજેટમાં દેશના ખેડૂતોની ઘણી આશાઓ છે. ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મેળવનારા વાર્ષિક 6,000 રૂપિયાનો હપ્તો જે વધારીને 10,000 રૂપિયા થાય તેવી ચર્ચા બહુ ચાલેલી છે. આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે અને સરકાર પણ આ રકમને 10,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર.